નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગરની સબ જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ ભરવામાં આવ્યા હોવાના કારણે કેદીઓની અંદરોઅંદરની ઘર્ષણની ઘટનાઓ વધી છે। ત્યારે કેદીઓની અંદરોઅંદર ઘર્ષણની ઘટનાઓ વધી છે। ફરી એક વખત સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ગંભીર રીતે કેદીઓ ઘવાયા હોવાના કારણે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે અને એક કેદીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું છે। યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તેમને ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 125 કેદીઓની ક્ષમતા ધરાવતી સબ જેલમાં હાલમાં 300થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે। ધાંગધ્રા સબ જેલ બંધ કરવામાં આવી હોવાના કારણે ત્યાંના કેદીઓને પણ સુરેન્દ્રનગરની સબ જેલમાં મૂકવામાં આવ્યા છે, જેથી ઘર્ષણ ઘટનાઓ બની રહી છે। હાલમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે, કારણ કે જે કેદીઓ છે તે ગંભીર ગુનાના આરોપીઓ હોવાનું સામે આવ્યું છે। આ કેદીઓ સિવિલ હોસ્પિટલમાંથી નાસી ન જાય તે માટે સ્પેશિયલ સિટી પોલીસ મથકના પીએસઆઈ સહિતના સ્ટાફને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે। અંદરોઅંદર હુમલો કર્યા હોવાનું સામે આવતા હાલમાં તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। અધિકારીઓ પણ સબ જેલમાં દોડી જઈ અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જેલમાંથી બહાર આવવા કેદીઓ દ્વારા હુમલો કરાયો હોવાનું અનુમાન। રીઢા ગુનેગારોને સવલત ન મળતી હોવાના કારણે જેલનું તંત્ર બગાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને જેલમાં ઘાતક હથિયારોથી સામસામે હુમલો કરી અને જેલમાંથી બહાર આવવા માટે કાવતરું રચવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કામાં સામે આવતા સિટી પોલીસે આ મુદ્દે પણ વધુ તપાસ કરી છે। જેલની અંદર કાયદો વ્યવસ્થા બગાડતા કેદીઓનું ટ્રાન્સફર કરાશે। જેલની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાવતા કેદીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આ મુદ્દે જેલ તંત્રના અધિકારીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા અને જેલનું તંત્ર બગાડતા કેદીઓને ટૂંક સમયમાં અમદાવાદ, સાબરમતી અને અન્ય જેલોમાં ખસેડવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।